જૂનાગઢ રોપવેથી ગિરનાર ચઢવાના ઇચ્છુકો માટે માઠા સમાચાર આવ્યા છે। ખરાબ હવામાનને લીધે રોપવે હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે। યાત્રિકોની સલામતી માટે રોપવે બંધ રાખવાનો નિર્ણય કરાયો। વરસાદની આગાહી વચ્ચે ગિરનાર પર્વત પરના વાતાવરણમાં પલટો આવ્યો। પવનની ગતિ ધીમી થતા રોપવે ફરીથી કાર્યરત કરવામાં આવશે। તો જૂનાગઢ રોપવેથી ગિરનાર ચઢવાના ઇચ્છુકો માટે માઠા સમાચાર। હાલ વાતાવરણને કારણે જે રોપવે છે તે સેવા બંધ કરવામાં આવી છે। ગિરનાર પર પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। યાત્રિકોની સલામતી માટે આ રોપવે છે તે હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે। ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। તંત્ર દ્વારા રોપવે બંધ કરવામાં આવ્યો છે। સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાયા છે। જય, ખરાબ વાતાવરણને કારણે ગિરનાર પરનો રોપવે હાલ પૂરતો બંધ કરાયો છે, શું અપડેટ? જી ચોક્કસથી ખાસ કરીને જણાવ્યું કે જે હવામાન વિભાગની જે વરસાદની આગાહી છે તેને લઈ ગિરનાર પર્વત પર આજે સવારથી જ ખરાબ વાતાવરણ જોવા મળી રહ્યું છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તેને લઈ ગિરનાર રોપવે બંધ કરવામાં આવ્યો છે। ગિરનાર પર્વત પર જે આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ત્યારે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી આ રોપવે સંચાલકો દ્વારા આ રોપવે બંધ રાખવામાં આવ્યો છે અને પવનની ગતિ ધીમી અને વાતાવરણ સ્વચ્છ થયા બાદ જે રોપવે શરૂ કરવામાં આવ્યો છે તેવું પણ જાણવા મળ્યું છે। જી બિલકુલ જય, જાણકારી બદલ આભાર।